ગાંધીનગરમાં નવા સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગી છે। નવા સચિવાલયના બ્લોક નંબર 9માં આગ લાગી છે। બેઝમેન્ટમાં રખાયેલા વધારાના સામાનમાં આગ લાગી હતી। ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। બેઝમેન્ટમાં ધુમાડો નીકળવાની જગ્યા ન હોવાથી ઓક્સિજનનો ઉપયોગ થયો। જ્યાં ફાયર જવાનોએ ઓક્સિજન માસ્કનો ઉપયોગ કરવો પડ્યો તેવી ફરજ પડી। નવા સચિવાલયની આ બિલ્ડિંગને જ્યાં આગ લાગી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા। બેઝમેન્ટમાં રખાયેલો વધારાનો સામાન હતો તેમાં આગ લાગી હતી। જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે। બેઝમેન્ટમાં ધુમાડો નીકળવાની જગ્યા ન હોવાથી ઓક્સિજનનો ઉપયોગ કરવો પડ્યો। ફાયર જવાનોએ ઓક્સિજન માસ્કનો ઉપયોગ કરવો પડ્યો હતો। નવા સચિવાલયની આ બિલ્ડિંગને જેમાં બ્લોક નંબર 9માં આગ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિનિટે ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર વર્દી લખાવવામાં આવી કે નવા સચિવાલય બ્લોક નંબર 9માં ત્રીજા ચોથા પાંચમા માળે મેજર ફાયર થયેલી છે। તો ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ફાયર ફાઇટર અને ટીમ ઘટના સ્થળે રવાના કરેલ અને ઘટના સ્થળે આવતા ત્રીજા અને ચોથા પાંચમા માળે કોઈ ઉપરના માળે કોઈ મેજર ફાયર થયેલ નથી, પણ બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે। બેઝમેન્ટની અંદર ભંગાર ભરવામાં આવેલું છે અને ભંગારની અંદર બેઝમેન્ટની અંદર સ્મોક નીકળવા માટે કોઈ વેન્ટિલેશનની વ્યવસ્થા નથી। આગ ઉપર અમે કાબુ મેળવી લીધેલો છે।